ગુડ મોર્નિંગ. આજે આપણે છે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ છીએ. તો તમે જુઓ કે સ્વાધ્યાયનો 11.5મો દાખલો જોઈએ છીએ. આ દાખલામાં આપણને એવું કીધું છે કે સૂર્યપ્રકાશનું જે અમુક ફ્લક્સ છે, ફ્લક્સ એટલે જથ્થો, સૂર્યપ્રકાશનો અમુક જથ્થો છે, ફ્લક્સ છે, એની કિંમત આપેલી છે. એ કોઈ એક સપાટી ઉપર આપાત થાય છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે 1 ચોરસ મીટરમાં 1 સેકન્ડ દીઠ આપાત થતા ફોટોનની સંખ્યા. એ ટૂંકમાં ફોટોનની સંખ્યા ફાઇન્ડ કરવાની છે. કોની ઉપરથી ફાઇન્ડ કરવાની છે? તો ફ્લક્સ આપેલું છે અને બીજું એક તમને તરંગ લંબાઈ આપેલી છે. તો ફ્લક્સ એટલે અહીંયા તમે જુઓ, ફ્લક્સ એટલે જથ્થો, બરોબર? કે ફ્લક્સ ઉપરથી નક્કી ન કરી શકાય કે શું આપેલું છે, પણ તમે એકમ ઉપરથી કરી શકો. એકમ જોવો તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે એ તીવ્રતાનો એકમ છે. કોનો એકમ છે? તીવ્રતાનો. તો આ ઇનડાયરેક્ટલી તીવ્રતા આપેલી છે. શું આપેલું છે? તીવ્રતા આપેલી છે. તો એમાં જો આપણે લખીએ કે 1 સેકન્ડ દીઠ, આનો આન્સર 1 સેકન્ડ દીઠ આપાત ફોટોન. તો એનું સૂત્ર આપણે લખેલું જ છે કે પાવરના છેદમાં ઉર્જા, એને આપણે 1 સેકન્ડ દીઠ આપાત ફોટોન કહીએ છીએ, બરોબર? એટલે કે P/E. પાવર તો નથી આપ્યો પણ તીવ્રતા આપેલી છે. તીવ્રતાનું ફોર્મ્યુલા તમને ખ્યાલ હોય કે તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ પાવર અપોન એરિયા, બરોબર? તીવ્રતા I બરાબર P/A થાય, પાવર અપોન એરિયા થાય. તો અહીંથી પાવર મળી જાય, તો ધેટ ઇમ્પ્લાઇઝ P ઇઝ ઇક્વલ ટુ IA થાય. પાવર મળી ગયો. બીજું ઉર્જા, તો ઉર્જાનું શું કરશું? ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ, તો લેમડા આપેલો છે એટલે ઉર્જાનું સમીકરણ છે એ આ બીજું વાળું લેશું, Hc અપોન લેમડા. અને પાવર છે એ વોટમાં છે, વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. તો આપણે EV વાળું સૂત્ર ન યુઝ કરી શકીએ, આ બેમાંથી એક જ કરવું પડે. એટલે આવશે Hc અપોન લેમડા, બરોબર છે? તો P એ મળી ગયો, E એ મળી ગયો, તો નંબર ઓફ ફોટોન પર સેકન્ડ મળી જશે. તો લખો, તો N ઇઝ ઇક્વલ ટુ P/E ઇઝ ઇક્વલ ટુ P આપણી પાસે છે IA અપોન E આપણી પાસે છે Hc અપોન લેમડા. છેદનો છેદ જાય અંશમાં એટલે અહીંયા આવશે IA લેમડા અપોન Hc. બધી કિંમત લખો, તો લખીએ બધી કિંમત. જો I ની કિંમત છે 1.388 10⁻³ ઇન્ટુ એરિયા. તો એરિયામાં જો તમને આપેલું છે, ચોખવટ કરીને કીધું છે કે 1 ચોરસ મીટર માટે, એટલે A ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અને લેમડા મીટરમાં લેવું પડશે, 550 આપેલી છે એટલે 550 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા H જૂલમાં એટલે 6.626 10⁻34 ઇન્ટુ 3 ગુણ્યા 10⁸. બરોબર છે? હવે આનું સાદરૂપ આપો તો તમને આન્સર મળશે, વારીઓ જોઈ લઈ, તમે ગણતરી કરો. આનો આન્સર આપણને મળે છે 3.62 નહીં, 3.8 ગુણ્યા 10⁻21. 3.8 ગુણ્યા 10⁻21 ફોટોન પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર, બરોબર? ફોટોનની સંખ્યા N બરાબર કેટલી મળી? 3.8 ગુણ્યા 10⁻21, બરોબર? જો આન્સરમાં થોડોક ડિફરન્સ લાગે તો તમારી રીતે કેલ્ક્યુલેશન કરી લેજો, બરોબર? આન્સર હું સીધા જોઈને લખું છું, અત્યારે ગણતરી નથી કરેલી. તો ઓલમોસ્ટ સાચા જ છે, એમાં કઈ ડાઉટ નથી, બરાબર? હાલો જો 11.6 સ્વાધ્યાયમાં 11.6 ને અમે આ દાખલા છે એ બધા હોમવર્કમાં આપેલા છે, એટલે તમારે પહેલેથી ગણેલા હોવા જોઈએ, પછી જ તમે આ વિડીયો જોતા હોવા જોઈએ, બરોબર? 1 થી 11 દાખલા છે એ થઈ જાય એવા છે, હોમવર્કમાં છે, અને આ બધા સૂત્ર ઉપરથી થાય છે. એટલે ન ગણ્યા હોય તો હજી ગણો ને પછી આગળના દાખલા જુઓ, બરોબર? એકવાર ગણી લેજો. જો એની પછીનું જો આપણને કેટલામાં આપેલું છે? સ્વાધ્યાયમાં 11.6. સ્વાધ્યાયમાં 11.6 એક ક્વેશ્ચનમાં એવું કહે છે કે કટ ઓફ વોલ્ટેજ અને આવૃત્તિનો આલેખ દોરેલો છે. કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આપણને આપેલો છે. તો આ આલેખ આપણે દોરેલો છે, આ રહ્યો, આ
સ્ટોપિંગ પોટેન્શિયલ ઇઝ કટ ઓફ વોલ્ટેજ થાય તો V0 વર્સસ F નો આલેખ આપણને કીધો છે, એનો ઢાળ આપેલો છે, બરોબર, એનો ઢાળ આપેલો છે, તો પ્લાન્ક અચળાંકની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો તમે જો આ એનો ઢાળ થાય, આપણે કરી ગયા છીએ કે આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સસ આવૃત્તિના આલેખનો ઢાળ. તો અહીંયા આપણે લખીએ આન્સર કે ઢાળ બરાબર h/e થાય. શું થાય? h/e. જો આલેખ ઉપર દેખાય h/e એટલે ઢાળ થાય. એ તમને કેટલું આપ્યું છે? 4.12 10 - 15 બરોબર છે. તો અહીંથી h મળી જાય તો h ની કિંમત કેટલી થાય? h = 4.12 10 - 15 ગુણ્યા e ને સામે જવા દો એટલે ગુણ્યા e. એની કિંમત લખો 1.6 10 - 19. તો અહીંથી આપણે એક્ઝેક્ટ આન્સર ફાઇન્ડ કરીએ તો આન્સર મળે છે 6.592 10 - 34. બરાબર, 6.592 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ તો ઇઝી ક્વેશ્ચન હતો, એમસીક્યુ માં પૂછાય એવો લાગે છે, એટલે એમસીક્યુ માટે બહુ કામનો છે. બરોબર, તો આપણો આન્સર. પણ અહીં એક વસ્તુ તમારે નોટિસ કરવાની છે કે આ ઢાળનો તમને એકમ આપેલો છે. કેટલો આપેલો છે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે એ કેમ બનાવ્યું? તો જો અહીંયા થોડુંક રફ વર્ક કરી દઉં કે ઢાળ એટલે h/e છે. h નો એકમ શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ, અને આનો એકમ કુલમ થાય. જૂલ પ્રતિ કુલમ, u બરાબર q ઇન્ટુ v. તો v બરાબર u/q. u એટલે જૂલ અને q એટલે કુલમ. તો જૂલ અપોન કુલમ એટલે વોલ્ટ થાય, એટલે આવશે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બરોબર છે. તો એકમ ઉપર થોડું ખાસ ધ્યાન આપવું, કારણ કે જનરલી આપણા ગુજરાત બોર્ડમાં 3 MCQ તો મિનિમમ એકમના હોય જ છે. બરોબર, કાં MLT ફોર્મમાં હોય, કાં પછી સીધા પૂછેલા હોય, એટલે 3 માર્ક એકમના છે ટોટલ. તો એકમ ઉપર થોડુંક ધ્યાન આપવું જોઈએ. ઠીક, ચાલો 11.6 થઈ ગયો. બરોબર, એનો આન્સર. હવે સ્વાધ્યાયમાં 11.7. બરોબર, આ ક્વેશ્ચનમાં એવું તમને આપેલું છે કે એક 100 વોટનો લેમ્પ આપ્યો છે. 100 વોટનો લેમ્પ આપ્યો છે. વોટ એટલે પાવર આપ્યો છે. બરોબર, વોટ એટલે શું આપ્યું છે? પાવર આપ્યો છે. કે 100 વોટ પાવરનો એક આપણી પાસે સોડિયમનો લેમ્પ છે. એ લેમ્પને આપણે એક ગોળાના કેન્દ્રમાં રાખ્યો છે. એટલે સપોઝ કે આ એક ગોળો છે અને એના કેન્દ્રમાં અહીંયા આપણે એક લેમ્પ રાખ્યો છે. બરોબર છે. હવે આ લેમ્પમાંથી જેટલો પણ પ્રકાશ ઉત્પન્ન થશે એ બધો આ ગોળા દ્વારા શોષી લેવામાં આવે છે. અહીંથી જેટલો પણ પ્રકાશ આવશે ને આમાંથી આમ બહાર નીકળશે, એ બધો જ પ્રકાશ આ ગોળાની સપાટી વડે શોષણ કરી લેવામાં આવે છે. બરાબર, આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી સમજૂતી માટે જ છે. તો આપણને કીધું છે કે એક ફોટોનની ઉર્જા કેટલી હશે, અને બીજું 1 સેકન્ડ દીઠ આપાત ફોટોનની સંખ્યા. બરાબર, 1 સેકન્ડ દીઠ આપાત ફોટોનની સંખ્યા કેટલી હશે, એટલે n પૂછ્યું છે. તો ફાઇન્ડ કરી લઈએ. જો તમને પહેલામાં શું પૂછે છે? ઉર્જા પૂછે છે. તો ઉર્જા પૂછી છે, તો ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર ઉપયોગ કરશું? તો લેમડા આપેલું છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરવું હોય તો આ 1240 વાળું સૂત્ર ઉપયોગ કરશું. બાકી hc/લેમડા કરી નાખશું કે E = hc/લેમડા. h એટલે 6.626 10 - 34 ઇન્ટુ c 3 × 10⁸ ભાગ્યા લેમડા. લેમડા એટલે 589 નેનોમીટર છે, એટલે 10 - 9. તો અહીંથી આપણે આનું સાદરૂપ આપીએ અને e ની કિંમત ફાઇન્ડ કરીએ તો 11.7. એનો આન્સર આવશે 3.38 10 - 19 જૂલ. એનો આન્સર કેટલો આવે છે? 3.38 × 10 - 19 જૂલ. આ આપણો ફર્સ્ટ આન્સર. બરાબર, e ની કિંમત આટલી મળે છે. જો હવે બીજામાં જો બીમાં તમને એવું કીધું છે કે 1 સેકન્ડ દીઠ આપાત ફોટોનની સંખ્યા. તો આ તો જૂનું થઈ ગયું હવે, કે n બરાબર
પાવર અપોન ઉર્જા એટલે 1 સેકન્ડમાં આપાત ફોટોન, બરોબર? પાવર અપોન ઉર્જા. તો પાવર કેટલો આપ્યો છે? પાવર આપ્યો છે 100 વોટ. 100 વોટ, બરાબર? એ વોટ એસઆઈ એકમ જ છે. પછી ઉર્જા આપણને આ મળેલી છે એટલે 3.38 × 10 - 19 ઘાત. તો અહીંથી સાદરૂપ આપો તો 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા તમને મળશે 3 × 10 - 20 ઘાત. આનો આન્સર કેટલો મળે છે? 3 × 10 - 20 ઘાત ફોટોન પ્રતિ સેકન્ડ. આ n મળ્યો. આ શું મળે છે? નંબર ઓફ ફોટોન પર સેકન્ડ. તો આ થઈ ગયો સ્વાધ્યાયમાં 11.7. સ્વાધ્યાયમાં 11.8 જો, બરાબર, આ દાખલો. તો એમાં તમને થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે. શું આપેલું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે. બીજું આપાત આવૃત્તિ આપેલી છે કે કોઈ એક પ્રકાશ છે એ ધાતુની સપાટી ઉપર આપાત થાય છે. તો ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ધાતુનો ગુણધર્મ હોય, બરોબર, કારણ કે કાર્ય વિધેય ઉપર આધાર રાખે. અને એની ઉપર આપણે આપાત કેટલો પ્રકાશ કરીએ છીએ? 8.2 × 10 - 14 ઘાત, બરાબર? તો કટ ઓફ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું છે. કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ફાઇન્ડ કરવાના છે. તો આમાં કયું સૂત્ર ઉપયોગ કરશું? તો તમે જો અહીંયા આપણે આઇન્સ્ટાઈનનું સમીકરણ યુઝ કરવું પડશે કે Kmax = આનો આન્સર આપીએ તો Kmax = hf - ϕ0. Kmax આપણે કઈ જરૂર નથી, આપણે તો સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ ફાઇન્ડ કરવા છે. તો Kmax ની વેલ્યુ લખી નાખી. Kmax = eV0 લખી શકાય. તો અહીં લખી નાખીએ કે E × V0 = hf - ϕ0 નથી આપેલું, તમને થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે. તો ϕ0 નું સૂત્ર પણ લખવું પડશે કે ϕ0 = hf0. ϕ0 નું આ સૂત્ર આપણે લખી નાખીએ અહીંયા. તો hf0. તો અહીંથી h કોમન કાઢ લ્યો તો આવશે f - f0 = eV0. આપણે શું ફાઇન્ડ કરવું છે? તો આપણે તો કટ ઓફ વોલ્ટેજ ફાઇન્ડ કરવું છે એટલે V0 ને કરતા બનાવો તો V0 = h/e × f - f0. h/e × f - f0. તો h ની કિંમત લખો. અહીંયા બધું SI એકમમાં જ રાખવું પડશે, બરોબર? તો h ની કિંમત જૂલ પ્રતિ સેકન્ડમાં એટલે 6.626 × 10 - 34 ભાગ્યા e એટલે 1.6 × 10 - 19 ઇન્ટુ f - f0. તો f કેટલો છે? 8.2 ગુણ્યા 10 - 14 માઇનસ 3.3 ગુણ્યા 10 - +14. તો આટલું આપેલું છે. હવે આનું આખાનું સાદરૂપ આપીને હું સીધો આન્સર જ લખું છું, બરોબર? આનો આપણે સીધો આન્સર લખીએ તો આપણને મળે છે 2.03. કેટલું મળે છે? 2.03 વોલ્ટ. શું મળ્યું? સ્ટોપિંગ પોટેન્શિયલ V0 = આ આપણો આન્સર, બરોબર છે? તો અહીંયા આપણે આ દાખલા પૂરા કરીએ છીએ. હવે બીજા 11 સુધી આપણે ટોટલ ગણવાના છે. ત્યાં સુધીની થિયરી ચાલી ગઈ છે, બરોબર? પછી પાછું થિયરી સ્ટાર્ટ કરશું. તો આ લખી લ્યો, પછી આપણે આગળના દાખલા ગણીએ. તો સ્વાધ્યાયમાં 11.9 દાખલો, એની પછીનો દાખલો જોવો તો એમાં આપણને આપેલું છે કે એક ધાતુ માટે કાર્ય વિધેય આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ તથા આ ધાતુ માટે તમને એક તરંગ લંબાઈ લેમ્ડા આપેલી છે 330 નેનોમીટર. તો આની માટે ઉત્સર્જન થશે કે નહીં એમ પૂછે છે. તમને કાર્ય વિધેય આપેલું છે તો ઉત્સર્જન કરવા માટે મિનિમમ ઉર્જા આટલી હોવી જોઈએ. હવે હું આ તરંગ લંબાઈનો પ્રકાશ આપું તો ઉત્સર્જન થશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો ઉત્સર્જન થવા માટેની મિનિમમ શરત શું છે કે આપાત પ્રકાશની ઉર્જા એ કાર્ય વિધેયથી વધુ હોવી જોઈએ અથવા એના જેટલી હોવી જોઈએ, બરાબર? શરત શું છે કે જે તમે આપાત કરો છો એની ઉર્જા કાર્ય વિધેય જેટલી અથવા તેનાથી વધુ હોવી જોઈએ. તો આપણે શું ચેક કરીએ કે આ પ્રકાશની ઉર્જા ચેક કરી લઈએ.
કે આ લેમડા બરાબર 330 નેનોમીટર ના પ્રકાશની ઉર્જા, કે આ પ્રકાશમાં જે ફોટોન છે એની ઉર્જા કેટલી હશે, તો E ઇઝ ઇક્વલ ટુ HF, અથવા તો અહીંયા આપણને લેમડા આપેલું છે તો HC અપોન લેમડા થાય. બરોબર છે. કિંમત લખો બધી. તો H ની કિંમત છે 6.626 10 ની માઇનસ, પણ અહીંયા તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરવી પડશે, કારણ કે આની વેવ કમ્પેર કરવું છે. બરોબર, આ કાર્ય વિધેય વેવ કમ્પેર કરવું છે તો કા આને જૂલમાં ફેરવવું પડે, કા ફાઇન્ડ જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવી પડે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં સીધી ફાઇન્ડ કરવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે, શું છે? 1240 ભાગ્યા લેમડા, જ્યાં લેમડા તમારે નેનોમીટરમાં રાખવાનો. શેમાં રાખવાનો? નેનોમીટરમાં રાખવાનો. તો આમાં કિંમત લખો તો 1240 ભાગ્યા લેમડા છે આપણી પાસે 330. તો આનો આન્સર ફાઇન્ડ કરો તો તમને મળશે 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. કેટલું મળે છે? 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જો કે E is less than 50. 50 ની કિંમત 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, પણ આપણે મોકલેલા પ્રકાશની ઉર્જા છે 3.6, તો ઉત્સર્જન થશે નહીં. તેથી ઉત્સર્જન થશે નહીં. બરોબર. નેક્સ્ટ ચાલો લખાઈ ગયું. હાલો નેક્સ્ટ 11.10. આ ક્વેશ્ચનમાં તમને આવૃત્તિ આપેલી છે 7.21 10 ની 14 હર્ટ્ઝ. બાજુ ભલે તરંગ લંબાઈ લખેલું હોય અમુકની બુકમાં, બરોબર, પણ એ એકચ્યુઅલી તમારે એકમ ઉપરથી જોવાનું છે કે શું આપેલું છે. તો આવૃત્તિ આપેલી છે. પછી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી છે, વેગ આપેલો છે. તો આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાનું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો તમે જો કે આ બધી વસ્તુ આપેલી હોય તો એમાં આપણે એક જ સૂત્રને ભેગું લાવી શકીએ. એ છે આઇન્સ્ટાઈનનું સમીકરણ, કે એક તો ઝડપ છે એટલે ગતિ ઉર્જા સંકળાયેલી છે, પછી આપાત આવૃત્તિ છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ છે. તો આ બધું આઇન્સ્ટાઈનના સમીકરણમાં જ આવે છે કે K max is equal to HF minus phi0. K max ની કિંમત લખી નાખો તો K max ની કિંમત છે EV0 is equal to HF minus phi0 ની કિંમત છે HF0. બરાબર, બે અહીંયા લખેલી છે, આ phi0 અને આ K max. તમે આવડતું હોય તો સીધે સીધું આ સમીકરણ પણ લખી શકો, આ ઉપરનું લખવાની જરૂર નથી. તો અહીંયાથી આપણે HF minus F0 EV0. બરોબર છે. તો અહીંથી જો હું શું કરું છું કે F minus F0 is equal to EV0 by H. બરાબર, H ને નીચે લઈ ગયું. આની કિંમત ફાઇન્ડ કરો, કેટલી આવશે બધી કિંમત લખો તો E ની કિંમત 1.6 10 ની માઇનસ 19 ઇન્ટુ V0 સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ તો ક્યાં આપેલા છે આપણી પાસે? તો આ રીતે નહીં થાય ને. તો અહીંયા છે આપણે K max નું K max જ રાખવું પડશે. સ્ટોપિંગ પોટેન્શિયલ નથી આપ્યા, ઝડપ આપી છે. ઝડપ આપી છે તો અહીંયાથી થોડોક ફેરફાર કરવો પડશે કે આની કિંમત છે એ EV0 નથી લખવાની, આ લખવાની છે હાફ mv². બરાબર, શું કિંમત લખી આની? હાફ mv² ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ આની કિંમત થાય HF0. તો અહીંયાથી આપણે લખીએ કે F માઇનસ F0 ઇઝ ઇક્વલ ટુ, અહીંથી H કોમન કાઢો ને છેદમાં જવા દો તો કોના છેદમાં જશે? તો mv² ના છેદમાં જશે H. બરાબર, એથી આપણે H કોમન કાઢ્યો અને એ H ને આ હાફ mv² ના છેદમાં જવા દીધો. તો આને વ્યવસ્થિત લખીએ તો mv² બાય 2H. બરોબર છે. શું મળ્યું? F માઇનસ F0. આની કિંમત લખો, અથવા F0 ને ઓલી બાજુ જવા દો પહેલા. તો F0 તો ફાઇન્ડ કરવાનો છે. તો F0 ને કરતા બનાવો, F0 ઓલી બાજુ જશે, આ બે આ બાજુ આવતા રહેશે, એટલે ઇઝ ઇક્વલ ટુ F માઇનસ mv² બાય 2H. બરોબર છે. હવે લખી નાખી કિંમત. તો F ની કિંમત કેટલી છે આપણી પાસે? છે 7.21 10 ની 14. બરાબર, માઇનસ m એટલે ઇલેક્ટ્રોનનું દળ. બરાબર, અહીંયા હાફ mv² માં જે ગતિ ઉર્જા હોય ઇલેક્ટ્રોનની હોય,
તો અહીંયા આવશે ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 - 31 ઇન્ટુ વી નો સ્ક્વેર. વી નો સ્ક્વેર કેટલો થશે? 6 × 10⁵ નો સ્ક્વેર ભાગ્યા 2h. 2 ઇન્ટુ h ની કિંમત 6.626 10 - 34. બરોબર છે. હવે આ આખાનું સાદુરૂપ આપો, પછી આમાંથી બાદ કરો એટલે આપણે થોડી કિંમત સીધી લખીએ અને તમે કેલ્સીમાં કરો તો આન્સર આવશે પાસે આન્સર આવે છે 47 નો આન્સર આવશે 7.21 10 - 14 - 2.47 × 10⁻40. બરાબર, 2.47 × 10⁻40. બરાબર. અહીંયા કદાચ ઘાત સરખી ન આવતી હોય ને તો તમારે ઘાત છે એ બે બાજુ 14 કરવી પડશે તો જ બાદ બાકી થશે. બરાબર, જો બેમાં ઘાત સરખી હશે તો જ બાદ બાકી શક્ય છે. આમાં 15 ઘાત હોય ને 14 ઘાત હોય તો બાદ બાકી ના થાય. એટલે એ ધ્યાન રાખજો કે આનું જે પણ સાદુરૂપ આપો એમાં ફાઇનલી તમારે 10⁻14 નું સ્વરૂપ લઈ આવવાનું છે. તો અહીંથી આપણે જે બાદ બાકી પૂરી કરીએ તો થ્રેશોલ્ડ આવૃત્તિ f0 આપણને મળે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ f0 = 4.74 10⁻14 હર્ટ્ઝ. આપણી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ થશે. કયા દાખલાનો આન્સર છે આ છે 11.10. બરાબર, લખાઈ ગયું? લખવા લો જલ્દી, પોઝ કરીને એકવાર લખો. પછી આપણે આજનો લેક્ચરનો છેલ્લો દાખલો સ્વાધ્યાયમાં 11.11. જો શું આપેલું છે તો એક તો તમને આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે 488 નેનોમીટર. પછી એક સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે 0.38 વોલ્ટ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કાર્ય વિધેય ફાઇન્ડ કરવાનું છે. ફરીથી તરંગ લંબાઈ આપી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે, કાર્ય વિધેય ફાઇન્ડ કરવાનું છે. તો આઇન્સ્ટાઈનનું સમીકરણ લખીએ. આ સ્વાધ્યાયમાં 11.11 નો આન્સર છે. શું સમીકરણ લખશું કે kmax = hf - phi0. kmax એટલે eV0. અહીંયા તો સ્ટોપિંગ પોટેન્શિયલ જ આપેલું છે. બરાબર, V0 આપેલું છે. તો eV0 h પછી લેમ્બડા આપેલું છે એટલે hf નહીં ચાલે, hc/લેમ્બડા કરવું પડશે માઇનસ phi0 તો આપણે ફાઇન્ડ કરવાનું છે. બરોબર છે. તો અહીંયાથી આપણે phi0 ને કરતા બનાવીએ તો phi0 = hc/લેમ્બડા માઇનસ eV0. hc/લેમ્બડા માઇનસ અને આ બાજુ જવા દો અને eV0 ને ઓલી બાજુ લઈ. હવે hc/લેમ્બડા તો આપણને જૂલમાં આન્સર આપશે. hc/લેમ્બડા આપણને શેમાં આન્સર આપશે? જૂલમાં આન્સર આપશે. પણ કાર્ય વિધેય તો જનરલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરવાનું હોય. તો આપણે hc/લેમ્બડા નહીં યુઝ કરીએ, આપણે આ બીજું યુઝ કરશું 1240/લેમ્બડા = 1240/લેમ્બડા, જ્યાં લેમ્બડા છે એ નેનોમીટરમાં લેવાની, માઇનસ eV0. બરોબર છે. તો લખો કિંમત 1240 લેમ્બડા નેનોમીટરમાં કેટલું આપેલું છે? 488 488 માઇનસ. હવે તમે જો V0 ની કિંમત કેટલી આપેલી છે? 0.38. તો અહીંથી એક વસ્તુ નોંધી લ્યો. બરોબર, મેં કીધી જ છે પણ છતાંય ફરીથી કહું છું કે તમને 0.38 વોલ્ટ સ્થિતિમાન આપેલું છે. શું આપેલું છે? સ્થિતિમાન અથવા તો વોલ્ટેજ આપેલા છે. તો આ વોલ્ટેજને અનુરૂપ ઉર્જા છે ને 0.38 વોલ્ટ સ્થિતિમાન આપેલું છે, પોટેન્શિયલ આપેલા છે, વોલ્ટેજ આપેલા છે. તો આ વોલ્ટેજને અનુરૂપ ઉર્જા 0.38 eV થાય. બરોબર છે. અને તમે સીધી ઉર્જામાં ફેરવવું હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો સીધું આ કરી નાખો 0.38 eV. બરોબર છે. તો 0.38 વોલ્ટ એટલે 0.38 eV ઉર્જા થાય. આને અનુરૂપ ઉર્જા આટલી થાય. પછી તમારે જૂલમાં ફેરવવી હોય તો ની કિંમત લખવાની. બરોબર છે. બાકી આને અનુરૂપ તમારે સીધી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતી હોય તો લખી જ નાખવાની, જે હોય એની પાછળ ખાલી એકમ બદલાવી નાખવાનો. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ ઉર્જા જોઈએ છે. શેમાં જોઈએ છીએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ ઉર્જા જોઈએ છીએ. અને આપણને પોટેન્શિયલ આપેલું છે 0.38. તો અહીંયા સીધું 0.38 eV જ થશે.
બરાબર, આનો આન્સર ઈવીમાં આવશે, આનો આન્સર પણ ઈવીમાં આવશે. એટલે ફાઇનલ આપણે આન્સર લખીએ તો આનું તમે ફાઇન્ડ કરશો તો કેટલું આવે છે? 2 પોઈન્ટ કેટલામો છે આ? 11મો છે ને? આનો આન્સર આવે છે, ભર્યો ગણિત લઈએ એમાં શું છે, સરખો આપેલો નથી આમાં, તો 1240 ભાગ્યા 488, આનો આવે છે 2.54 માઇનસ 0.38 માઇનસ 0.38, એટલે આપણો આન્સર આવશે 50 ઇઝ ઇક્વલ ટુ 2.16 EV. બરાબર, આન્સર શું આવે છે ફાઇનલ? 2.16 EV. બરાબર, આ 11મા દાખલાનો આન્સર. તો વ્યવસ્થિત લખો દાખલા, બરાબર, અને સૂત્ર પણ ભેગા લખો. ને અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછી થિયરી થોડીક સ્ટાર્ટ કરશું, અને થિયરી પતશે એટલે પાછા દાખલા સ્ટાર્ટ કરી દઈશું. બરાબર, થેન્ક યુ.